પ્રભાસ પાટણ સોમનાથના શનિ મંદિરે આજે શનિ જયંતિની ભક્તિભાવપૂર્વક અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારથી જ પ્રભાસ પાટણ કોડીનાર હાઈવે પર આવેલા ગુડલક સર્કલ પાસેના શનિદેવ મંદિરે દર્શને ભાવિ ભક્તોનો પ્રવાહ કતારબંધ લાઇનમાં ઉભા રહ્યા હતા અને દર્શન માટે ઉમટ્યા હતા। વહેલી સવારે મંદિર શિખરે ધ્વજારોહણ, વિશેષ પૂજા અને સવાર અને સાંજના મહાઆરતી અને યજ્ઞ યોજવામાં આવેલ છે। દર્શને આવતા ભાવિકોને ગુંદી ગાંઠિયાની પ્રસાદી વિના મૂલ્ય વિતરણ કરવામાં આવી રહી છે, જેને સવારથી મોડી સાંજ સુધી ચાલુ રહેશે। મંદિરના મહંત હરિનારાયણ ગિરિજીએ જણાવ્યું હતું કે છેલ્લા 27 વર્ષથી આ મંદિર છે। આજે ભાવિ ભક્તો શનિદેવના દર્શન સાથોસાથ મંદિરના પટાંગણમાં આવેલા પીપળના વૃક્ષને પાણી રેડી પિતૃ કૃપા અને શનિદેવની કૃપા તથા આશીર્વાદ મેળવે છે। જે કે સિંગુ સાથે મહેશ વાજા, સોમનાથ। जय गिरनारी, जय शनिदेव, जय हनुमान दादा। आज शनि जन्मोत्सव के उपलक्ष्य में आज यहाँ सुबह से गाठिया बूंदी प्रसाद का वितरण चालू है। शाम रात तक जो भी भगत आएगा प्रसाद मिलेगा। सुबह 6 बजे आरती पूजा हुई, 8:15 बजे धर्म ध्वजा हुई, अब दोपहर को भोग लगेगा और सुबह से आज भक्तों की भीड़ लगी हुई है, लाइन लगी हुई है। खूब भगत जगत दर्शन कर रहे हैं। हम प्रसादी सुबह से 6 बजे से चालू किया है आरती पूजा करके, और रात तक जो भी भगत आएगा सबको प्रसादी मिलेगी।